હલો. નમસ્કાર ડાયાભાઈ. નમસ્કાર નમસ્કાર ઘનશ્યામભાઈ. મેં કીધું તમે જે મને ભગુભાઈનો ફોટો મૂક્યો અત્યારે સુરતથી જે ગુમ થયા મુંબઈથી આવતા, હા બરાબર. અને એમનું તમે મને જે સીસીટીવી ક્લિપ મૂકી, ફોટા મૂક્યા, બરાબર તો બરાબર. હકીકતમાં આ તો મારી વાત સાંભળો, એક વાગડ રાજપૂત સમાજ માટે બહુ ઝાટકા જેવો બનાવ કહેવાય કે 30 બિલકુલ. વર્ષનો યુવાન અચાનક મુંબઈથી આવતા સુરતમાં હમ. ઉતરી જાય અને હજી આજે 2 દિવસ થયા તે છતાંય મળે નહીં. તો આ બાબતે હમ. તમે આગળ શું કાર્યવાહી કરી છે? અમે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી છે. જી જાણવા જોગ દાખલ જો કે કરી છે અત્યારે, જી બરાબર. અને જી. એ લોકોનો બહુ સાથ સહકાર આપણે મળ્યો છે. લોકલ પોલીસમાં ત્યાંના મનીષાબેન કરીને છે આપણા, એમણે બહુ અમારી સાથે ફૂટેજમાં ચેક કરવા આવ્યા હતા. જો કે સીપીઓ કમિશનર ઓફિસમાં જઈને એમને ચેક કરવા માટે આવ્યા હતા, અને ઘણા બધા ફૂટેજ અમે ચેક કર્યા. પણ ફૂટેજ કારણ કે ઓલરેડી 36 કલાક થઈ ગયા છે, તો ઘણા બધા ફૂટેજ ચેક કર્યા છે. ઘણી જગ્યાએ દેખાય છે અને અમુક જગ્યા પછી દેખાતા નથી ભાઈ, બરાબર. હવે એક એરિયામાં ગયા પછી ત્યાં દેખાતા જ નથી, એટલે ત્યાં લોકલ જે દુકાનવાળા હતા, દુકાન અમે લગભગ 10 થી 15 દુકાનવાળાના કેમેરા ચેક કર્યા, એમાં અમુકમાં દેખાણા છે ને પછી આગળ જતા એ પણ દેખાતા નથી. હવે ડાયભાઈ, આમ તો આપણે આમ જોઈએ ને તો સુરતમાં આપણા વાગડ વિસ્તારના ઘણા રાજપૂત યુવાનો છે, આંજણા ચૌધરી સમાજના યુવાનો છે, અને પટેલ સમાજના પણ ઘણા યુવાનો છે. તો આ લોકોનો તમે ક્યારે આ બાબતે સંપર્ક કર્યો 2 દિવસ દરમિયાન? ઘનશ્યામભાઈ, હું મુંબઈથી આવ્યા પહેલા મેં ત્યાં 3 વાગે ફોન કર્યો હતો. અચાનક આ ચડ્યા હતા ક્યારે મુંબઈથી? મુંબઈથી 14 તારીખના બોરીવલીથી 12 ને 15 ચડ્યા હતા, અને એસી સુપરફાસ્ટ રાતે. હા. એસી સુપરફાસ્ટમાં, જેથી કરીને સામખિયારી ઉતરવાના હતા. ઘણી જગ્યાએ ભાઈની થોડુંક મગજની તકલીફ હોવાથી અસ્થિર હોવાને કારણે ભાઈ સુરત રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા. બરાબર. એટલે માનસિક રીતે વિકસિત થતા એ તો પાકું એમ. હા, એને કારણે. અને એની સાથે બીજા એમના જે ભાઈ એમના જે જમાઈ છે હસમુખભાઈ, એ એમની સાથે હતા. અને જેવા હસમુખ અને બે સાથે જ બેઠા હતા. જો કે આ જલ્દી સ્પીડમાં ઉતરીને જરાક ટ્રેન ચાલુ થઈ ને તેવામાં ઉતરી ગયા, તો સાથે હસમુખભાઈ પણ ઉતરી ગયા બેગ લઈને. હવે હસમુખભાઈ સાથે ઉતર્યા તો હું જરા આગળ હતા, બરાબર. બરાબર. તો એ પાટા ક્રોસ કરીને બીજા પ્લેટફોર્મ પર જતા રહ્યા. સમજાઈ ગયું. મતલબ કે એમણે પુલ ઉપર જવાનો પ્રયાસ ન કર્યો, સીધા પાટા જ ક્રોસ કર્યા. પાટા ક્રોસ કર્યા, અને તેવામાં પછી બીજી ટ્રેન આવી ગઈ, જેથી કરીને હસમુખભાઈ એમની સાથે ક્રોસ ન કરી શક્યા. બરાબર બરાબર. એટલે હસમુખભાઈ તરત પાછા પુલ ઉપર ક્રોસ કરીને નીચે આવીને પ્લેટફોર્મમાં જોવાની કોશિશ કરી, ઘણા ગોત્યા, પણ ન મળ્યા. કારણ કે મેં પછી કેમેરા મેં પોતે જોયા. ડાયાભાઈ, આખી સિચ્યુએશન હું સમજી ગયો, પણ હવે આ ભગુભાઈ મૂળ કયા ગામના હતા? આપણા રાપર તાલુકાના? આપણા રાજપૂત સમાજના અને રાપરના ગાગુદર ગામના હતા. ભગુભાઈ કુંભાભાઈ ખોડ, રાજપૂત સમાજના. બરાબર. ગામ ગાગુદર, તાલુકો રાપર, કચ્છ. બરાબર બરાબર. એટલે એ તમારી સાથે ત્યાં ફરવા આવ્યા હતા કે ત્યાં નોકરી કરતા હતા કે શું હતું? ના, એમના બેન અમારે જ્યાં નાનકાભાઈને વેરાના લગ્ન કરાવેલ છે, તે બેનને ત્યાં મળવા આવેલા હતા એમ. બરાબર. અને 13 દિવસ આપણે ત્યાં રોકાણા હતા. અને પછી એકાદ દિવસથી આપણે થોડુંક લાગતું હતું કે ભાઈને મગજને થોડુંક તકલીફ જેવું લાગે છે, એટલે જેથી કરીને એમના જમાઈ હસમુખભાઈ અને ભગુભાઈ બે સાથે ટ્રેનમાં નીકળ્યા હતા. બરાબર. અને સુરત રેલવે સ્ટેશન ઉતરી ગયેલા આવું છે. અને ત્યાંના લોકલ સુરતના આપણે રાજપૂત સમાજના મિત્રો છે ઘણા બધા, જેમ કે દિનેશભાઈ ચાવડા છે, દિનેશભાઈ મકવાણા છે અમારા ગઢિયાનગરના, અને મહાદેવભાઈ છે, રાજપૂત સમાજના આપણા સુરતના પ્રમુખ છે દિગ્નેશભાઈ કરીને, આવા ઘણા બધા, પટેલભાઈ છે, અવતીભાઈ પટેલ કરીને છે. ઘણા બધા મિત્રોનો ખૂબ સારો સહકાર આપણને મળ્યો છે. જેમ કે અને પોલીસનો કેવો સહકાર મળે છે? સ્થાનિક પોલીસનો? કારણ કે તમને અત્યાર સુધી રેલવે પોલીસનો સ્પોટ મળ્યો, પણ જે સ્થાનિક, કારણ કે હવે તમે જયારે સિટીમાં જશો એટલે તમને શહેર પોલીસની જરૂર પડશે, તો ત્યાં શહેર પોલીસમાં તમે જાણ કરી કે રેલવે પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી? શું બન્યું છે? રેલવે પોલીસ દ્વારા બી જાણ કરવામાં આવી છે, અને હું પોતે પર્સનલી એમના પીઆઈ સાહેબને પોતે મળી આવ્યો છું. આપણા રાજપૂત સમાજના જ ભાઈ સાહેબ છે પીઆઈ સાહેબ, અને એમણે પોતે આપણને બાંયધરી આપી છે કે અત્યારે 3 દિવસ અમારે ત્યાં અત્યારે જે તહેવાર છે ગણપતિના ને ઈલામીદના, એને કારણે 2-3 દિવસ બહુ એ લોકોને મતલબ બીજી છે. બરાબર. તો જેને કારણે બહુ મતલબ દિક્કત વધારે છે એમ, બરાબર. તેને કારણે 2 દિવસ પછી અમે તમને પૂરેપૂરા પર્સનલી સપોર્ટ કરશું. અને ઘણા બધા મિત્રોનો મને ફોન પણ આવ્યો હતો ત્યાંથી, તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, મોટા મોટા હોદ્દા ઉપર, અને આપણા અમીપરના પ્રમુખ અને એડવોકેટ સાહેબ ભરતભાઈનો પણ મને ફોન આવ્યો. બહુ સારો સહકાર એમનો પણ મળ્યો છે આપણને. ઓકે, તો હું પ્રયાસ કરું છું મા ન્યૂઝમાં સ્ટોરી ચલાવી, અને જે કાંઈ આપણા સુરતના મિત્રો કે આજુબાજુમાં જે કાંઈ હોય તે, પણ રાપર તાલુકા માટે એક જો 30 વર્ષનો યુવાન ગુમ થઈ જતો હોય તો ખરેખર એ દુઃખદ બનાવશે. ડાયાભાઈ, મા ન્યૂઝથી વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ તમે અમારી